નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે। છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં આકરી ગરમીનો પ્રકોપ થઈ રહ્યો છે અને એવામાં હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે હવે સાચી સાબિત થઈ ગઈ છે, કારણ કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। રાજ્યના અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદે માજા મૂકી હોવાના સમાચાર સામે આવ્યા છે। વીજળીના કડાકા ભડાકા સાથે ત્યાં વરસાદ વરસ્યો છે, પરંતુ હવે તો દેશના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ, તોફાન, વીજળી કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે IMDએ જણાવ્યું છે કે ગુજરાતમાં 17 એપ્રિલ સુધી, જ્યારે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં 16 થી લઈને 18 એપ્રિલ સુધી અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં હીટ વેવની સ્થિતિ રહેવાની આગાહી કરી છે, પરંતુ તીવ્ર પશ્ચિમી વિક્ષેપ 16 થી 20 એપ્રિલ સુધીમાં પશ્ચિમ હિમાલયના પ્રદેશમાં ત્રાટકે તેવી સંભાવના છે, જેની તીવ્રતા 18 અને 19 એપ્રિલ ટોચ પર રહેશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થશે। 18 થી લઈને 20 એપ્રિલ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોમાં વાવાઝોડા, વીજળી, જોરદાર પવનની સાથે વરસાદની શક્યતા છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગની એવી આગાહી સામે આવી છે કે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એ ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ પર અને બીજું બાંગ્લાદેશ પર, જ્યારે ત્રીજું મન્નારના અખાત પર નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરો પર છે, જેથી આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ અને પૂર્વ ભારતમાં ગાજવીજ સાથે છૂટાછવાયા હળવા અથવા તો મધ્યમ વરસાદ, વીજળી અને ભારે પવનની શક્યતા છે। IMDએ જણાવ્યું છે કે મધ્ય ભારત, મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાજવીજ, વીજળી અને ભારે પવન સાથે છૂટા છવાયા વરસાદની સંભાવના છે, જ્યારે 16 થી લઈને 18 એપ્રિલ દરમિયાન આસામ અને મેઘાલયમાં, જ્યારે 17 એપ્રિલે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે। સમાચાર એવા મળ્યા છે કે હવામાન વિભાગે તો એવી પણ આગાહી કરી છે કે આગામી 5 દિવસ તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમ, રાયલસીમા, તેલંગાણા અને આંતરિક ભાગોમાં ગાજવીજ, વીજળી અને છૂટા છવાયા હળવા અથવા તો મધ્યમ વરસાદની અપેક્ષા છે। આગામી 3 દિવસ દરમિયાન કેરળ અને માહેમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા, વીજળી અને ભારે પવન સાથે છૂટા છવાયાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટિસ્તાન, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં 18 અને 19 એપ્રિલે કરા પડવાની શક્યતા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।